નમસ્કાર, રામ રામ દોસ્તો મિત્રો. અત્યારે એટલે કે માર્ચ 2026 ત્રીજો મહિનો અને ગુજરાત વિધાનસભા એટલે કે ગાંધીનગર એક સત્ર ચાલી રહ્યું છે અને વચ્ચે હોળી ધૂળેટીનો પ્રસંગ હોવાના કારણે અમુક રજાઓ મૂકવામાં આવી હતી અને ફરીથી પાછું ધમધોકાર વિધાનસભા સત્ર ફરીથી ચાલુ થઈ ગયું છે. હવે અમુક આપણા ગામડાના લોકોને ખબર પણ ના હોય કે વિધાનસભા સત્ર, મારા માન્યતા મુજબ અમુક ગંઢિયા લોકોને કે એવાને ખબર પણ ના હોય કે વિધાનસભા સત્ર શું, વિધાનસભા સત્રમાં થાય શું. તો જણાવી દઉં કે વિધાનસભા સત્રની અંદર દરેક પક્ષના જીતેલા ધારાસભ્યો હોય, વિપક્ષના હોય કે સત્તા પક્ષના, આ બધા લોકો વિધાનસભા ગૃહની અંદર એકત્રિત થાય અને એકબીજા સામે પ્રશ્નોત્તરી થાય. કોઈ ધારાસભ્ય એવો પોતાના વિસ્તારના લોકોનું હિત વિચારતો હોય, એ અમુક મુદ્દાઓ, અમુક કાર્યો અટકેલા પડ્યા હોય એની માગણી કરતો હોય. પરંતુ મિત્રો, આ બધું ચાલતું હોય છે વિધાનસભા સત્રની અંદર. સામે સત્તા પક્ષના લોકો જવાબ પણ આપતા હોય કે તમારા પ્રશ્નને વાત સાચી છે, અમે આટલું કામ કર્યું છે, અમે આટલા લોકોને પકડ્યા છે, દારૂ ડ્રગ્સની અંદર આટલા પકડ્યા છે, આવું બફાટ કરતા હોય ને આવો બફાટ ચાલતો હોય. પરંતુ આપણને કંઈ ખબર ના હોય વિધાનસભા સત્રની અંદર શું થઈ રહ્યું છે. પરંતુ જ્યારે વિપક્ષના લોકો બહાર આવીને જણાવે કે અંદર આવી ચર્ચાઓ થઈ, બરાબર, એટલે વિધાનસભા સત્રની અંદર આવું હોય છે. દરેક વિસ્તારના જીતેલા ધારાસભ્ય હોય, સાંસદો હોય, એ વિધાનસભામાં જતા હોય, પ્રશ્નો ઉઠાવતા હોય, અમુક કામ જે અટકેલા પડ્યા હોય પોતાના વિસ્તારના એની માગણી કરતા હોય. આવું બધું ચાલતું હોય છે, બરાબર. પરંતુ જ્યારે આ રજાઓ પૂર્ણ થઈ, હોળી ધૂળેટીના પર્વની જે રજાઓ ચાલી રહી હતી એ રજાઓ પૂર્ણ થઈ અને એના પછી પાછું જ્યારે આ સત્ર શરૂઆત થઈ, લગભગ પાછળના 2-3 દિવસથી, હવે એની અંદર અમુક એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને સત્તા પક્ષના એટલે કે ભાજપના ધારાસભ્યોનો કેટલા કૌભાંડો કરી રહ્યા છે, કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એ સત્તા પક્ષના લોકો સામે જ્યારે વિપક્ષના લોકો અંદર રહીને આ બધું જાણે છે, ત્યારે બહાર આવી અને આ ગુજરાત રાજ્યની જનતાને જણાવી રહ્યા છે કે કેટલો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. હવે એક પ્રશ્ન અંદર મિત્રો એવો પણ ઊભો થયો કે હમણાં 2-3 દિવસ પહેલાં અમદાવાદની અંદર મોદી સ્ટેડિયમની અંદર ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ રમાઈ અને એની અંદર અમુક ધારાસભ્યોને એ મેચ નિહાળવા માટેની ટિકિટ મળી નહીં, એટલે ખરીદી ના શક્યા. પૈસા ભાગતા, પૈસા ખર્ચતા બળ પડ્યું. એટલે એક ધારાસભ્યએ ભાજપના વિધાનસભાની અંદર એ પ્રશ્ન ઊભો કર્યો કે ચાલી રહેલી વિધાનસભા મેચ દરમિયાન ફાઇનલ અને અમને કેમ ટિકિટ ફાળવવામાં ના આવી. હવે આ ધારાસભ્ય જુઓ મિત્રો ભાજપના, કે પૈસા ખર્ચીને ટિકિટ લેતા બળ પડે છે, પૈસા કાઢવા નથી, ખીચું ખાલી કરવું નથી, અને જનતાના પૈસે એટલે કે સરકારને એવું કહેવા માગે છે કે ધારાસભ્યોને ટિકિટની જોગવાઈ કરી આપવામાં આવે. તો સામે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ એમનું સમર્થન આપી. સવાલ કરવાવાળો ભાજપનો ધારાસભ્ય અને જવાબ આપવાવાળો પણ ભાજપનો મંત્રી જીતુ વાઘાણી, કૃષિ મંત્રી, એઓએ પણ એવું જણાવ્યું કે હવેથી જ્યારે પણ અમદાવાદ સ્ટેડિયમની અંદર જ્યારે પણ કોઈ ફાઇનલ મેચ યોજવામાં આવે તો ધારાસભ્યોને ટિકિટ મળી રહે એવું સરકાર તરફથી, રાજ્ય સરકાર તરફથી જોગવાઈ કરવામાં આવશે, બરાબર. હવે આ સવાલો છે યાર, આ સવાલો છે ધારાસભ્યોના. કેટલું મફતનું જોઈશે આ સત્તા પક્ષના લોકોને, કેટલું હજુ મફતનું જોઈએ છે. પગાર કેટલો મળે, 1.5 લાખ રૂપિયા એક ધારાસભ્યને મહિનાનો પગાર. તમે વિચાર કરો મિત્રો. 4 BHK ફ્લેટ ફ્રીમાં, મસ્ત સુવિધા ગાંધીનગરમાં રહેવા માટે ધારાસભ્ય, અને હજુ મેચ નિહાળવા માટેની એક મામૂલી ટિકિટ આપણે ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર જોઈએ છીએ. સામાન્યથી ગરીબ માણસ પણ
10-15 હજાર રૂપિયા આપીને ટિકિટ લઈને મેચ જોવા જાય છે, એવાની અંદર આ ધારાસભ્યને મફતમાં ટિકિટો જુએ છે. એટલે કે આપણા જનતાના ટેક્સના જે પૈસા સરકારમાં આપેલા હોય, જમા થયેલા હોય, એ પૈસેથી ધારાસભ્યોને ટિકિટ જોઈએ છે. અને આ એક કેવો મુદ્દો કહેવાય? ધારાસભ્યને કેવા મુદ્દોની પ્રશ્ન કરવા જોઈએ કે અમારા વિસ્તારમાં આટલા રોડ બાકી છે, અમારા વિસ્તારની અંદર આ રોડ બગડી ગયો છે, ખાડા થઈ ગયા છે, આને રિપેર કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે. અમારી શાળાની અંદર આટલા શિક્ષકોની ગરજ છે, આટલા શિક્ષકોની ખામી છે, એ શિક્ષકોની ભરતી કરવામાં આવે. અમારા ગામડામાં કે શહેરમાં આટલા આરોગ્ય કેન્દ્ર નથી, એની અંદર આરોગ્ય કેન્દ્રની અંદર સારી સુવિધા આપવામાં આવે, સારા એવા ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે. પાણી પુરવઠાના પ્રશ્નો હોય, આવા પ્રશ્નો ઉઠાવે તો કહેવાય કે કંઈક છે, ધારાસભ્ય છે, લોકો માટે લડે છે, લોકોને સુવિધા આપે છે, લોકોને સારા કામ આપે છે. એમનું જ વિચારવાનું. આ ભાજપના દરેક ધારાસભ્યની આવી વિચારધારા છે, પણ આપણને તો નહીં સમજાય. આપણને તો ભાજપ સરકારના ખેડૂતોને 3-4 મહિને 2-2 હજાર રૂપિયા આવે, મહિલાઓને પેન્શન આવે, વિધવાઓને લીલા લહેર. પરંતુ ઘર જરૂરિયાતની અંદર તમે જે વપરાશ કરતા હોય જે પણ વસ્તુની, એ વસ્તુની અંદરથી 18% ટેક્સ તમે આપી રહ્યા છો. પાણી વેરો છે, ઘર વેરો છે, જમીન વેરો છે. કેટલા રૂપિયા તમે સરકારને આપી રહ્યા છો એ કેમ જોતા નથી? હવે આ તો મિત્રો મામૂલિક વાત છે. અને ધારાસભ્યને તો સામેથી એવું હોવું જોઈએ કે પોતાને મફત ટિકિટ મળે એવો પ્રશ્ન ના ઉઠાવવાનો હોય. એને તો પોતાના વિસ્તારમાંથી એને જે કાર્યકર્તાઓએ મહેનત કરી અને એને જીતાડ્યો હોય એવા લોકોને તો ટિકિટ આપવી જોઈએ કે લ્યો હું તમને 15-20 ટિકિટ આપું, મેચ જોવા જજો. આવું હોય એને ધારાસભ્ય કહેવાય. હવે મિત્રો બીજી અગત્યની અને મહત્ત્વની સમજવા જેવી 2 વાત કરવી છે કે જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ કેટલા રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે એ પણ હું તમને જણાવી દઉં. 2 દિવસ પહેલાં એક બજેટ અને એક ગ્રાન્ટની ફાળવણી કરી. શહેરના વિકાસ માટે મિત્રો 40,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. શહેરોના વિકાસ માટે જે પણ શહેરની અંદર વિકાસના કાર્યો હોય એ 40,000 કરોડમાંથી એ કાર્યોને પૂર્ણ કરવામાં આવે. અને ગામડાઓના વિકાસ માટે ફક્ત 13,000 કરોડ રૂપિયા. કેટલા? 13,000 કરોડ. હવે રાજ્ય સરકારની અંદર ગામડાઓ વધારે છે કે શહેર વધારે છે? હવે બીજી વાત કરું કે આ 13,000 કરોડમાંથી કેટલા રૂપિયાના કાર્યો થશે એ આપણને તો કંઈ લેવા દેવા છે નહીં. આપણે ક્યાં હિસાબ કિતાબ લેવા જવાનો છે? આપણને ક્યાં ખબર છે કઈ જગ્યાએ કેટલા રૂપિયાનું મટીરિયલ આવ્યું, કેટલા રૂપિયાનું કામ થયું? વિચારવા જેવી બાબત છે મિત્રો. કામ કદાચ થશે પણ ખરા. 13,000 કરોડમાંથી લગભગ 2 કે 3,000 કરોડના કામ થશે. બાકીના પૈસા રાજ્યના ધારાસભ્યો, કોન્ટ્રાક્ટરો, જે લોકોને કામ આપતા હોય, એન્જિનિયરો, કોર્પોરેટરો, આ બધાના ગજવામાં જશે. બરાબર? 9 થી 10,000 કરોડ રૂપિયા આ બધા એમના ગજવામાં જશે. રૂપિયા કોના? આમ જનતાના, જે રાત દિવસ મહેનત કરી, લોહી પરસેવો પાડી કામ કરી રહ્યા છે લોકો. નવા ખેડૂત ખેતી ઉત્પન્ન કરી રહ્યો છે, નવા પાક ઉત્પન્ન કરી રહ્યો છે. ઉદ્યોગોની અંદર ફેક્ટરીઓ ચાલતી હોય, એની અંદર વર્કરો મજૂરી કરતા હોય, નવા મટીરિયલ બનતા હોય, એની અંદર કામ કરતા દરેક મજૂરો, વર્કરો, આ બધાના રૂપિયા પરસેવાથી જે આવક ઊભી થાય એમાંથી સરકારને 18% જમા થતા હોય છે. અને એ રૂપિયા આવી રીતે કરોડોની ગ્રાન્ટો ફાળવી અને નાના મોટું કાર્ય કરી બતાવી મોટું અને બીજા બાકીના પૈસા ગજવામાં કરતા હોય છે. મનરેગા જેવા કામની અંદર
25,000 કરોડનું કૌભાંડ એ પણ બહાર પડ્યું હતું અને બહાર પાડવાવાળો વ્યક્તિ ચૈત્ર વસાવા હતો. દરેક જગ્યાએ કૌભાંડ, કોઈ જગ્યા એવી બાકી નહીં, કોઈ કાર્ય એવા બાકી નહીં કે એની અંદર કૌભાંડ ના થતું હોય. છતાં આપણે વળગી રહ્યા છીએ પાછળના 30 વર્ષથી. ભાજપ 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 ભાજપની અંદર બહુ સુવિધા, ભાજપની અંદર બહુ સરસ. પહેલાં પણ હતું, ક્યાં નહોતું? સરકારને ખબર છે કે આટલો લાંબો આપણે રોડ બનાવી દઈશું, 6 લાઇન 4 લાઇન, આટલો ખર્ચો થશે. પરંતુ પાછળથી એ રોડ દ્વારા કેટલો ટોલ ટેક્સ લેવામાં આવશે, શું થશે, એ બધું આપણા ધ્યાનમાં નહીં આવે. મિત્રો, રોડ તૈયાર થયા પછી લગભગ 1 જ મહિનાની અંદર એ જે રોડનો ખર્ચો થયો હોય ને એનાથી પણ ડબલ રૂપિયા સરકારને પાછા મળી જતા હોય છે. આ સરકારે બાકી શું રાખ્યું? વીજળી તો અદાણીના હાથમાં, વેચી માર્યું, બધું વેચી માર્યું છે, કંઈ જ રહ્યું નથી સરકાર પાસે. અને એના કારણે આપણે વધારે રૂપિયા આપવા પડતા હોય છે. વીજળીની અંદર યુનિટના ભાવ વધારે, રોડના ટોલ ટેક્સ વધારે, પેટ્રોલ ભાવ તો અનિલ અંબાણી એમના દીકરાઓ, ધીરુભાઈ અંબાણી એમના દીકરાઓ, મુકેશ અંબાણીના હાથમાં બધું, તેલ, ઓઇલ, પેટ્રોલ, ડીઝલ બધું એમની પાસે. સરકાર પાસે કંઈ લેવા દેવાની. મુકેશ અંબાણી જાણે અને જનતા જાણે. મુકેશ અંબાણીને કેટલો ભાવ નક્કી કરવો એ બધું એમના હાથમાં. સરકારને આમાં કાંઈ લેવા દેવા નહીં. એ આજે 100 રૂપિયા ડીઝલનો ભાવ, પેટ્રોલનો ભાવ છે. મુકેશ અંબાણી રાતોરાત 110 રૂપિયા કરી દે, 120 રૂપિયા કરી દે, તો સરકારે એમાં અવાજ ઉઠાવવાની નથી. આપણે ફરજિયાત લેવું પડે, કારણ કે બધું વેચાઈ ગયેલું છે. વિધાનસભા સત્રની અંદર આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના જેટલા પણ રાજ્ય કક્ષાની જેટલી સરકારી સ્કૂલો છે ગામડાઓની અંદર, એનો આંકડો છે મિત્રો દર્શાવવામાં આવ્યો છે. 16,680 જેટલી સ્કૂલોની અંદર જે બાળકોને પીવા માટેનું પાણી હોય, પરબ હોય અથવા નાનું એવું બનાવેલું હોય, ત્યાં આગળ આપણે એક મશીન કહીએ, RO મશીન લગાવેલા હોય, આટલા ડબલા બે એની અંદર નળિયું લગાવેલી હોય, એમાંથી પાણી રિફાઇન થઈ અને નળ સુધી આવતું હોય. તો એ RO મશીનના મેન્ટેનન્સ ખર્ચાના ભાગરૂપે ગુજરાત રાજ્યની સરકારે 48 કરોડની જોગવાઈ કરી છે. કેટલી? 48 કરોડ રૂપિયા ખાલી આનું રિપેરિંગ કામ માટે. 16,680 સ્કૂલોની અંદર 48.8 કરોડ. હવે 16,680 જેટલી સ્કૂલોના આ મશીન મિત્રો આખા નવા લગાવી દેવામાં આવે ને તો 28 કરોડમાં આવી જાય. કેટલા? 28 કરોડમાં તમામ મશીન 16,680 સ્કૂલોની અંદર લાગી જાય, નવા પડીકા પેક. તો તમે વિચાર કરો કે ફક્ત એના મેન્ટેનન્સ માટે, એને રિપેરિંગ કામ માટે, કોઈ મશીનની અંદર કચરો ભરાઈ ગયો હોય, એવું નાના મોટું ટીપટાપ કામ, એના માટે 48 કરોડ રૂપિયા. હવે કઈ સ્કૂલમાં રિપેરિંગ થાય કે નથી થતું મશીન, એ આપણે કંઈ જોવા જવાના નથી. એ રૂપિયા કોની પાસે જવાના છે તમે ને હું સારી રીતે જાણીએ છીએ. એટલે આ છે સત્તા પક્ષના ધારાસભ્યો હોય, સાંસદો હોય, મંત્રી હોય, એમની આ વાસ્તવિકતા. આ કૌભાંડ, બાળકોના પીવાના પાણી સાથે પણ કૌભાંડ. વધારે વાત નથી કરવી મારે મિત્રો, વિડીયો લાંબો બની જાય છે. મળીએ નવા વિડીયોમાં. રજા આપશો. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.